નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રાની અંદર હાલમાં રસ્તાની વચ્ચે ડિવાઈડર નાખવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ધ્રાંગધ્રાના યુવાન ગુલજાર વડાણિયાએ આ કામમાં ભયંકર ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થયાનો આક્ષેપ કર્યો છે. ત્યારે તપાસની માંગણી કરી છે. તો આ કેટલા હદે સત્ય છે તે જાણવું રહ્યું અને આ કામની એન્જિનિયરની હાજરીમાં ચેકિંગ થાય તથા સીઓ ચેકિંગની માંગણી કરે તેવી માંગણી ઉઠી છે. તો સીઓ મંઠિલ પટેલ સાહેબ તાત્કાલિક અસરથી આ કામના નમૂનાઓ લેવડાવી અને ત્યાં નીચે નખાઈ રહેલ માલના નમૂના લેવડાવી લેબોરેટરીમાં મોકલશે ખરા તે જોવું રહ્યું. કેમ કે જો આવા નાના કામમાં પણ ગેરરીતિના અને ભ્રષ્ટાચારના આક્ષેપ થતા હોય તો ચીફ ઓફિસર મંઠિલ પટેલની ઈમાનદારી તથા કોન્ટ્રાક્ટર સાથેની મિલીભગત નથી તેવું ક્યાંય સાબિત થતું નથી. તો ધ્રાંગધ્રાના સીઓએ તાત્કાલિક ઓર્ડર કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટરને પણ સખ્ત નોટિસ આપી જણાવી દેવું જોઈએ કે કામની શરતો મુજબ માલ નાખવો અને સારી અને મજબૂત સિમેન્ટનો ઉપયોગ કરવો, જેથી કરીને આવા વિકાસના કામ બાબતે જે કોઈ આક્ષેપ થતા હોય તે ના થાય અને નગરપાલિકા તંત્રની પણ આબરૂ બચી રહે. તો જોઈએ છીએ કે હવે ચીફ ઓફિસર મંઠિલ પટેલ સાહેબ આ બાબતે તપાસના આદેશ આપે છે કે કેમ. જો આવી રીતે જ વિકાસના કામો થતા રહ્યા તો આગળ જતાં ગંભીર પરિણામ આવી શકે છે.